નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ નિવૃત્તિ કર્મચારીઓ અને પેન્શનો માટે ખૂબ જ મહત્ત્વના સારા સમાચાર આવે છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો જોઈન થઈ જજો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક, ડીઓ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, પેન્શનધારકોના પેન્શન સ્લીપને વય પ્રમાણે પેન્શનમાં સુધારો, નિશ્ચિત તબીબી ભથ્થું પુનઃસ્થાપિત કરવા, કોમ્પિટિશન રિકવરી અંગે એક ખૂબ જ સારા સમાચાર આવે છે. તો ચાલો એક પછી એક તમામ સમાચાર વિગતવાર જાણી લઈએ. તો પેન્શનોના વોટ્સઅપ પર પેન્શન સ્લીપ મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર પેન્શન માટે મોટી ભેટ જાહેર કરી છે. કેન્દ્ર સરકાર તમામ પેન્શન આપતી બેંકો ચેતવણી આપી છે કે પેન્શનોના વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવામાં આવે. વધુની માહિતી સાથે પેન્શન સ્લીપ મોકલવી જોઈએ નહીં. પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી પેન્શનરો સમજી શકે તેમને શું મળ્યું છે કે શું નથી મળ્યું. સાથે સાથે મિત્રો, ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારો. પેન્શનધારકોની સૌથી મોટી પેન્ડિંગ માગણી એ છે કે 65 વર્ષથી 5%, 70 વર્ષથી 10%, 75 વર્ષથી 15%નો પેન્શન વધારો લાભ આપવામાં આવે. વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા બાદ પેન્શનધારકોની પેન્શનમાં 20%નો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ તેટલું કોઈ બચતું નથી. આવી સ્થિતિમાં પેન્શનોની આ માંગણી મંજૂર થવી જોઈએ. જો રાજસ્થાન, હિમાચલ સરકાર આટલો લાભ આપી શકે તો કેન્દ્ર સરકારને કેમ નથી આપી શકતી? કેન્દ્ર સરકારના અંગે વિચાર કરીએ તો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પેન્શન યોગ્ય ન્યાય આપવો જોઈએ. નિશ્ચિત તબીબી ભથ્થુમાં 3,000 વધારો. પેન્શનોના લાંબા સમયથી ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની માંગ કરી રહી છે. હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ 1,000 છે. આ લાભ ફક્ત પેન્શનરોને આપવામાં આવે છે જેઓ નોન સીજીએસ વિસ્તારમાં રહે છે. તેથી માંગ એ છે કે તેમાં વધારો કરવો જોઈએ, કારણ કે 1,000માં કંઈ થતું નથી. આવી સ્થિતિમાં સરકારે તાત્કાલિક અંગે વિચાર કરવો જોઈએ અને આગામી કેબિનેટ બેઠકમાં વધારીને 3,000 કરવો જોઈએ. પેન્શનની અપેક્ષા છે. કોમ્પિટિશન રિકવરીનું પુનઃસ્થાપન 11 વર્ષમાં. પંજાબ હરિયાણા હાઈકોર્ટે સીએટી નિર્ણય પછી પેન્શનરોની મોટી માંગ છે કે કેન્દ્ર સરકાર કોમ્પિટિશન રિકવરી પીરિયડ 15 વર્ષથી ઘટાડી 11 વર્ષ કરવા અંગે સામાન્ય આદેશ જાહેર કરે, જેથી તમામ પેન્શનરો લાભ મળી શકે છે અને પેન્શનના બિનજરૂરી રીતે કોર્ટને સંપર્ક ન કરે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારના પંજાબ હરિયાણા હાઈકોર્ટના નિર્ણયથી આદર કરવો જોઈએ અને આ બાબતે સામાન્ય આદેશ જારી કરવો જોઈએ. નિવૃત્તિ પછી પુનઃપ્રાપ્ત કરી શકાતું નથી. સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટો નિર્ણય આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કર્મચારીની પેન્શન ખોટો ફિક્સેશન અથવા વધુ ચૂકવણીમાં કોઈ સંડોવશે નહીં. તેના માટે વિભાગ જવાબદાર નથી. આવી સ્થિતિમાં પેન્શનરોને વિભાગની ભૂલના ભોગ શા માટે ભોગવવું? આને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિવૃત્તિ પછી વધુ ચૂકવણી વસૂલાત કરી શકાતી નથી. ત્યારબાદ મિત્રો, મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. પ્રથમ વખત જાન્યુઆરીમાં, બીજી વખત જુલાઈમાં, જે દરમિયાન બાકીની રકમ બાકી તરીકે આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓને પેન્શન માટે મહત્વપૂર્ણ સમાચાર આવે છે. કર્મચારીઓને પેન્શન મોંઘવારી ભથ્થામાં બાકી રકમ રાહ જોવી પડશે. નવેમ્બર પગારની ચૂકવણી એરિયર્સમાં ઉમેરવામાં આવશે નહીં. એરિયર્સ આવતા વર્ષે જાન્યુઆરીમાં મળશે અને કારણ કે તેઓ ડિસેમ્બર પગારમાં ઉમેરો ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે. હકીકતમાં 14 નવેમ્બરે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય નીતિશ કુમાર સરકારે કર્મચારીની પેન્શન ડીએમાં 3% વધારો કરવાની ભેટ આપી હતી. ત્યારબાદ ડીએ 50થી વધીને 53% થઈ ગયો છે. તેનો લાભ 1 જુલાઈ 2024થી મળશે. આવી સ્થિતિમાં કર્મચારીઓને જુલાઈથી ડિસેમ્બર સુધી 6 મહિનાનું એરિયર્સ મળશે. નવેમ્બરના પગારમાં વધેલા ડીએનો લાભ ડિસેમ્બર મળશે, પરંતુ એરિયર્સ જાન્યુઆરી 2025માં આપવામાં આવશે. 14 લાખ કર્મચારી પેન્શન લાભ મળશે. તેઓને લાભ 10 લાખ સરકારી કર્મચારી, શિક્ષકોના 7મા પગાર પંચ ધોરણના 4 લાખ પેન્શનને મળશે. હાઈકોર્ટના ન્યાયાધીશો વિધાનસભાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા વધારાની મંજૂરી માટે અલગ પ્રક્રિયા અપનાવી છે અને બિહાર સરકાર રાજ્યના વિવિધ વિભાગો, જિલ્લાઓ, નિર્દેશનો અને કમિશન કરતા આઈટી મેનેજરો, આઈટી સહાયકો અને એક્ઝિક્યુટિવ સહાયકોને જૂથ સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવાનું નક્કી કર્યું છે. તો મિત્રો, આ તે માહિતી.